આજથી સાંઢિયા પુલ અવરજવર માટે બંધ રહેશે, જ્યાં સાંઢિયા પુલનું નવીનીકરણ કરવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। વાહનોના ડાયવર્ઝન માટે 4 અલગ અલગ રૂટ જાહેર કરવામાં આવ્યા છે। ભોમેશ્વર વિસ્તારમાંથી હોસ્પિટલ ચોક જવા માટે વન વે જાહેર કરાયો। રિક્ષા, કાર હવે રેલનગર અને પોપટપરા નાળા પાસેથી ચાલશે। બસ અને ટ્રક જેવા મોટા વાહનો 150 ફૂટ રિંગ રોડ પરથી પસાર થઈ શકશે। तो सांडिया पुल जेनी खस्ता हालत है आ अंगेनो अहवाल पण TV9 पहला बतावी चूक्यो छे अने हवे तेना नवीनीकरणने लईने निर्णय करायो छे कि અહીંથી જે વાહનો છે તેને ડાયવર્ટ કરાશે। વાહનોના ડાયવર્ઝન માટે 4 જેટલા રૂટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે અને આ રૂટ પર હવે મોટા વાહનો 150 ફૂટ રિંગ રોડ ઉપર જાહેર થયા છે અને એટલું જ નહીં, આજથી સાંઢિયા પુલ જે અવરજવર માટે બંધ રહ્યો છે તેને કારણે જે નાના વાહનો છે તેમને પણ ડાયવર્ઝન અપાયું છે અને અલગ અલગ 4 રૂટની અંદર એ ડાયવર્ટ કર્યા બાદ આ પુલનું નવીનીકરણનું કામ છે તે પણ શરૂ થશે। વાહનોના ડાયવર્ઝન માટેના આ 4 રૂટ છે તેની પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સાથે મોહિત। સાંઢિયા પુલની ખસ્તા હાલત બાદ આખરે આ નિર્ણય કરાયો છે, રૂટને લઈને શું વ્યવસ્થા છે અને ક્યાં સુધીમાં નવીનીકરણનું કામ પણ શરૂ થઈ જશે? રાજકોટ જામનગર હાઈવે ને જોડતો જે સાંઢિયા પુલ છે તે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો અને જેને લઈને જ રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વિભાગ દ્વારા આ બ્રિજ છે તેના નવીનીકરણ માટેનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આજથી આ સાંઢિયા પુલ બ્રિજ છે તે વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે તેનું નવીનીકરણની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે। રેલવે વિભાગ દ્વારા 2 વર્ષ આ કામગીરી છે તે ચાલશે અને તે દરમિયાન વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે 4 અલગ અલગ ડાયવર્ઝન છે તે કાઢવામાં આવ્યા છે, જેમાં એરપોર્ટ ફાટકથી જે સાંઢિયા પુલ તરફ જે આવવાનો રસ્તો છે તે વન વે જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જે જામનગર રોડથી ત્યાં એરપોર્ટ ફાટકે જવા 2 વ્હીલરો માટે માત્ર છૂટ આપવામાં આવી છે। જે રિક્ષા અને કાર છે તે રેલનગર બ્રિજ થઈ અને પોપટપરા નાલાથી તે શહેરી વિસ્તાર તરફ જશે। આ ઉપરાંત જે ભારે વાહનો છે, બસ હોય, ટ્રક હોય, આ તમામ વાહનો છે તે 150 ફૂટ રિંગ રોડ થઈ અને રૈયા ચોકડીથી તેઓ શહેરી વિસ્તાર તરફ આવી શકશે। ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવશે। જો કે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જે સાંઢિયા પુલ હતો, હવે તે આગામી દિવસોમાં 4 લેન બ્રિજ થશે, જેના કારણે વાહન ચાલકોને જરૂરથી રાહત મળશે। જી જયેશ। આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખते રહેજો। તો 4 અલગ અલગ રૂટની વ્યવસ્થા છે અને તેને લઈને વાહન ચાલકોને કોઈ પણ અગવડ ન પડે તે માટે ખાસ આ સવલત ઊભી કરાય છે।